ભત્રીજા હા હું છે ને હું આખા ગામમાં હે ને કોઈના કે કોઈના હે ને બિયાતો નથી સમજો. એ તો મને ખબર તમે કોઈ નહીં બેવાતા ઈ તો ચમ તને છે ને હાટાની ખબર હે વાત કરે હે. હવે હું નોનો તારનો અવળો મોટો છે ને તમારા હંગાથે જ રહ્યો હું. હાથી અમાર હંગાથ રહ્યો હતી એટલે તમારી આખી કુંડલી હું જોનું. એટલે તું શું કે મારા કરતા મોટો હતી મારી કુંડળી જોણે હે. મોટો તો નહીં પણ આ મને ઈ કહો હા એ તમે આ ચોમાસામાં બૂટ કાઢીને સંપલ ચમ પહેરો. આ સંપલ ચમ પહેરું તને ખબર હે ચમ કે બૂટ હે ને બૂટ પલળે ને એટલે ગરમી થાય ને મને મજા ના આવે ને ગંધાય ને એટલે સંપલ પહેરવાનું ચાલુ કર્યું સમજો. ના જેમ કે તમે બૂટ હે ને પહેરી અંદર મેલો બરોબર અને અંદર મારા કાચીના છૂટા બૂટ આવે એટલે નહીં પહેરતા તમે. હવે તું જાને હવે તાર કાચી મને શું બૂટ છોડે એમ કે કેટલી વખત મારે બૂટી તો મને હવે તને શું ખબર પડે કે છોડે મને. હવે નેનો હતો ને તો હજુ મારું મગજ તો એમને મજુ તેજ જ છે બધું મને યાદ છે. માનો રે નહીં તાર કાચી નું દાર હોય તાર ઉભું નહીં કરવાનું. જો આ તને કહી દઉં તમે સંપલ મેં હે ને ગારો થાય ને લાગે નહીં ને એટલે સંપલ હું પહેરું કઈ બૂટ કઈ તાર કાચી બીક મેં નહીં કઈ કાઢી મિલે વાત કરે. ના મને ખબર તમે કોઈ નહીં બે પણ મારા કાચી હેન બીવો હો તું સોનું મોનો એટલે ને છોડી હું તો અડબો તમે બીવાય મળો હો બીવાય મરો બીજું કઈ નહીં. આઈ ગયા છે હવે વર્ગી પડી છે અને આ શું આ ગામ ની બેઠું અહીં બેહી ગયું છે. બસ હો બસ તમે હે ને કોઈનું હારું નહીં કરતા આખા ગામને તમે બૂચા મારો હો વધારે ના બોલો છો. અમને કાકા કશું કોમ ધંધો જ નહીં આરે હે ને ખાટલા તોડે ઈ જ છે બીજું કોઈ ભીખ માંગશો ભીખ કરો કામ ઓના કરતા ચોક માં જઈને ભીખ માંગ્યો ને તોય 2 રૂપિયા ચોક આલો. તમારે તાર બીજું શું કામ છે જેને હોય એને બૂચ જ મારો બે જણા ભેગા તમારું થઈ. બૂચ મારી બંધાજી અમાર કાકો ભત્રીજો ઈમાનદારી છે ને એવા તો તમે કોઈ નહીં. ઓય બહુ ઈમાનદાર હો તમે. ઈ તો ખબર હે અમને કેવા ઈમાનદાર આખા ગામને ખબર હે. એટલે આ ખહોરિયા જેવા આમને આમ હે બીજાની જ ઉપાધિ અમે થઈ ગઈ જો ને કોઈ દી આમ ખાતા નહીં હોય સારું ખાસ એટલે અમે પાણી શાક વઘારો હો કે વઘારો તમે બીજાની ઉપાધિમાં નહીં ખેતી નું કામ ભૂકે એટલે તમારી જેમ બૂચ નહીં મારતા જ એના હોય એના. આ જાય તો છે આખો દી હળે આમ જૂત્યા હોય હવે અમે ગમે ત્યાં હોય ને હોય જ બેઠા હોય બે જણા. ઈ તો હમણાં ખેતીનું મોશું જ મારતા મોશું હવે મોશું ખાઈ જતા છે આ ઈ તો ખેતીનું કામ નહીં હાલ એટલે અમે એમને બેઠા હો. તમારી જેમ નહીં કે બૂચ મારવા નેહરી જઈએ. અમે કાકો ભત્રીજો જો હટ્ટા કટ્ટા હે ને અમે હે ને એટલું બે જણા કર્યા વાત. હવે હરામ નું ખાઈ ખાઈને તમે હટ્ટા કટ્ટા છે એમના હટ્ટા કટ્ટા નહીં થયા. ગતારી એક એક ખાપે તો ભાગડી પડીએ શેઠી હોય. વાત કરે હે આબરૂ ની ગોમાં હોય. એટલે હા તો. થોડા ભાઈ હું ખબર રમણું ખાઈ ખાઈને ફૂલી ગયા. ઓય બીજું કઈ નહીં. અને અમારી બેની મહેનત જેવી છે વાત કરો હોતી. શું મહેનત હોય તમારી? તમ શું એટલે ગમે એવું કામ હોય તો અમે બે હોને વચ્ચે મોહરા પડે એવા છે. ઓય ખબર છે ચોરી કરવામાં તો તમે પેલા પૂજ્યા હોય છે જંગ કર્યું જેમ એના બંગલા છે, એના ઘરે તોડી આપડે કોઈ દાડો એના ઘરે ફૂંચું ખાવાઈ ગયા છું. એટલે એના ઘરે શું ત્યાં આખા લેવા જાય. તમારે ઘરે નહીં પણ અમે ઘણું સાંભળ્યું તમારું કે આખા ગામ પાસથી કે તમે જેવા હો ને બધી એ ખબર તો અમે શોખ માં બેહીને એટલે કોક ને કોક એના જેવી ઉઠ બેઠું બોલે. 50 વીઘા જમીન હો 50 વીઘા એમને નથી હોય. રામના પૈસા ની લીધી હશે 50 વીઘા જમીન એમને નહીં આવી 50 હોય. વીઘા જમીન અમે બે ખેડિયા કામકાજ કર્યા હોય. ખબર હવે આખો દી તો ચોરી કરવામાં જો અહીંયા જો શેડતું હશે હવે અહીંયા. અહીંયા તમે સોના મોના બેવાના તો એ ખોટું અમારે બગાડવું નહીં. તાણે હમણાં ખોટું ઈ તો અમારે બગાડવું નહીં એટલે સોના મોના હતા. અમારું મગજ છે ને તમને ખબર હે ને અમારું મગજ ના અમે કેવા છીએ અહીં તો. ઈ તો પછી હાથના તો અમે છૂટા જ છીએ. હવે કાકા હેડે આપણે લાકડી આર્યા કાઢી. છે ખહુરિયા જેવા એક એક ઢોલે બે હેઠા પડશે. હવે જેવા છે એવા પણ તમને તો ભોગવી વળશે. હવે એને ખબર નહીં હોય કે ગામ માં કોઈ આપણે જવાબ દેતા નહીં. કાકા એ હમણાં એક એક થાપે ની ખમી કરે ખબર તમે હું છાય લકડી જેવો હાવ હરખે સાસે નહીં. આપણે એક એક માણસ કોઈ હોસ્પિટલ ભેગા થઈ જાય. હા, બધી ના ને જાવ તો ને થઈ ઉઠ બેઠું ને તો હવે હા પૂરા ભાઈ બોલો. તમને ચમ એટલું બધું બોલી ગયા. હવે બોલી તો મને એકલા નહીં તમને બોલી ગયા હે. અહીંયા તમે બેઠા હતા બાજુમાં. એ તો તમારી સાચી વાત પણ આપડા ગામનું ઉભેટનું કરશું હું આપડે હવે. તમે અહીંયા બાજુમાં બેઠા હતા, તમને તો ઢોલ મારવા આવ્યા તો હલ્યા નતા અહીંયાથી. તમારે કીધે કોઈ બોલાતું જ નતું એમની સામે. એ તો એ તમારી સાચી વાત છે. એટલા બિયાતા હશો તમે એમનાથી. અરે હું પણ ઝઘડામાં રહીને ફોટો કોઈ દે ને મને જેવું હોય ને મારું ઝઘડામાં મને માથું સરી જાય. હું કઈ બોલતો તો
એ તમે ઝઘડાથી બે હે ને એ મન નથી ઉઠી ગયું, તમે બીવો હો બધાયથી. એ હવે તમે જેમ કહો એમ. હવે કરશું શું આ મોતીભાઈ? અમે એમનું બહુ વધતું જાય રહ્યું એટલે કાંક તો કરવું જોઈએ કાકા પુત્રી. કઈ આઈડિયા કરો તમે. એમ નામ તો મેલવા નહીં બે જણાને. શું કરશે પણ એનું? ભૂરાભાઈ હું બખાડો બે કાળું ભાઈ બે બખાડો તમે કરો હો. અરે આપડે ગામના ઓલા કાકા ભત્રીજા નહીં, ઓલો મોટો મથારો ઓવે સોરપંટા નહીં, ઓવે ઓવે એ થોડુંક વધારે હવે બોલતા જાય એવું લાગે મને, વધતું જાય બે નું. તમે શું થયું? તમે કઈ કીધું? અમને બેન બોલ્યા બહુ કઈ એટલું બધું અલ્યા, નથી. બહુ બોલતો પાડી દેવાય નહીં. એ તો સાચી વાત, પણ અમે થોડાક બગાડવા નતા માંગતા ને, એ થોડુંક મૌનમાં બોલતા હતા એટલે કશી બોલ્યા નહીં અમે બધા. હવે બગાડે ભેગું બગાડ્યું. ઓએ પણ હવે એમનું કાંઈક કરવું જો, વધી જાય બહુ, બોલવાનું બહુ વધી જાય, બીજું તો કઈ નહીં એમનું. એ અમે તમારા કામ લાગતા નથી. તો તમે શું કરશો? એ એમને હું કરું ને એની આઈડિયા મારી પાસે છે. શું આઈડિયા હે વળી? એમની નમણી ના હું જાણી ગયો. શું હે શું? એટલે જો ઈ આખો દી બહુ ભીડ્યા રાજા ચોરી ઉપર જાય એટલે એ કોઈનાથી બિયાતા નહીં, બરાબર? તો ખાલી એક નાની વસ્તુ છે. શું હે એવું વસ્તુ? કાચેંડો. કાચેંડો ખાલી એક કાચેંડાની એવા બીવે ને ખાલી કઈ વાત જ ના પૂછો, એવા બીવે એવડે. એવું? હા કાકો ભાઈ તો બે જણા બીવે પા. તો કાચીના કાચેંડો ગોતી લેવા નહીં હોય આટલા બધા બગીચામાં હશે આપડા. હશે ચાપતો હશે. એટલે કાચેંડો ગોતી આટલા લોકો હમણાં ફૂલી જાય પા ખાઈ પીને. હા. એટલે આપડે કાચેંડો લઈને એમાં પાંગોતે મેળ દેવો હેડો ગોતો તાર કાચીંડો. અને એક રૂમાલ રાખો. રૂમાલ પકડવું પડે ને. પછી એ તો મારી પાસે હેડો. એ ઉભારો બોલો ને ભૂરાભાઈ. આપડે કાચીંડો આમ પકડી અને ખુલ્લો લઈ જાવ તી ભાડી જા કાકો, તો આપડે મેલશે ઈ રહી. મેં તમને રૂમાલ નું ઉલ્લેખ કીધું. આપડે રૂમાલ માં વીટીને મેલવાનો પાંગો કાકો જ્યાં ભરેલું હુઈ હોય ને અહીંયા પાંગો પગ લગતા મેલ દેવાનો. હા જોવું તો હેડો હું રૂમાલ લઈ આવું. હાલો તમે રૂમાલ લઈ આવો. અમે આ છીએ પછી ભેગા જઈએ તઈ. સારું હેડો. રૂમાલ થી જ પકડવો પડશે કાચી નાની. પણ તમે તો ગોતતા તો છો, હું આવું રૂમાલ લઈ. સારું હાલ તો તમે ઉતાવળ રાખજો થોડી. હા હેડો ભૂરાભાઈ જોયો કાચેન્ડો. ભૂરાભાઈ તમે પકડશો? ના તમે પકડો, મને બીક લાગે. કાળાભાઈ તમે પકડશો? હા તો ઉભી થઈને જોઉં ને તો પકડો પડશે. તમારું અહીંયા કાઈ ના હાલે ભાઈ. હેડો, પકડો ને તો અમાર નહીં. ભૂરાભાઈ આવી ગયો. આઈ ગયો ગફુરભાઈ. હા હવે ઓલા મોટા માત્રાના હે ને તો તેમ ચડાવવાનો હોય આજે. પણ હાલે છે મતલબ હતો કાચેન્ડો ના હાલે અંદર. હવે આપડે ત્રણ જણા હે ને સાના જઈએ કાકાના ઘરે, મોટા માત્રાના ઘરે જઈ એનો ધોત્યા પાય કાચેન્ડો મેલવો. હા તો ત્યાં ભલે ચડી જાવ. ધોત્યા ભલે ભાઈ કાકો તરફડિયા મારે અહીંયા કરે. ભાઈ ભાઈ બીજા ઉડે છે ખાટલા. પછી તો આગળ હા હરિઓમ હરિઓમ. કાકા ટેન થઈ જાય રાતે જવાનું બહુ કોમ. અલા ઈ તો આપણે હોય જ ને. આ એવું છે? બેટું ચાહી નહીં. હા ચોથી આપડા ઘરે ભૂલા પડ્યા. આપણા ઘરે કેમ બેહો, આવ્યો? બેહો. હા, એટલે બધા તમે હજી નાના હો, તાર કાકા ને હવે ઉઠશો નહીં. માપ તું નાનો કે થોડુંક માપ મારી હવે. હા તો અલા ભાઈ અમારા ભત્રીજાની બોલી એવી છે પહેલેથી. કવાડાના ઘા જેવી બોલી હું બોલી ગયા એવી જ દેખાય. ઓહ, આ તો ભાઈ હવે સમય એવો આવી ગયો કેમ કે ને. કાકા અટણના ડોહરા હે ને થોડુંક માપમાં બોલતા નહીં. દોઢઈનું દોઢઈનું ઘર હોય છે, દોઢઈનું. હવે અટણના છોકરા દોઢઈનું ઘર હે. હવે તમને બીજી કઈ ખબર હે? અરે આવતા પેલી અમે કીધું કે આવું બેઠું આ દોઢઈનું ઘર નહીં તો શું હે? એવું નહીં ને કે અમારે આ છોકરો હે ને પણ કાકા કોઈ કોમ આયા આપણે ઈ હાચું હો. અને કઈ અમે એમને માયા કે ને 24 કલાક આપણી ખોદની જ કરે. અરે આપણી જ ખોદની કરે. ગામમાં ખોદની કરે તો અરે ભૂલ્યો. ઈ વાત જમ. સાચી હો. આમ તાક તો તે જો આપડ્યું તે જો આપડ્યું મેં આખા ગામમાં સીસીટીવી કેમેરામાં રખડે તને નહીં ખબર હોય. મોટું જોયું ને? એટલે અમે કાંઈક કામ હતું મોતીભાઈ તમારું. શું કામ હતું બોલો ને ભાઈ. એટલે અમારે ડોહી જઈ છે એના પિયર. એવું એમ? હવે ડોશી પિયુરજી કે મોહણમજી ઈ અમારે શું કામ છે કો? એટલે મારે બહુ કામ પડ્યું હે. તિજોરી હે ને તિજોરી ચાવી લઈને જઈ. તે અમારું શું કોમ? એ તિજોરી નું તાળું તોડવાનું હે. બરોબર. એટલે તિજોરી તમારી ડોશીની હે કે પછી તમે જ્યાંથી ઉપાડી એટલે લાવ્યા? એ તિજોરી મારી હે મારી. તારા જેવા કોમ નથી કરતા. હા આ તો ભાઈ કઈ નક્કી ના કહેવાય એવું. તમારે જેવું નહીં ચાલુ કર્યું અમે.
એટલે ભત્રીજા હા કીધું ની તોડ્યું હોય એમને એમ કરી વાંચે પાણી આવે વાંચે પાણી અમે આવે ખરા પણ 1000 રૂપિયા આલવો પડે. હા એટલે આ 1000 રૂપિયા તો અંદર પડ્યો છે તિજોરી. 1000 રૂપિયા પડ્યો તો તો ભલે શું? પડ્યો છે બીજે હા ભૂરાભાઈ પાસે લઈ લો ને 1000 રૂપિયા અરે, પૂછી તા. એટલે ભૂરાભાઈ કે મારી પાસે 2 રૂપિયા હે, હવે આ કે મારી પાસે 4 રૂપિયા હે. ભત્રીજા આ બધી એક જ હરખી ઉભેટું છે લુખે હમણાં માંગી તો છે પણ તમારી કોણ હરામના પૈસા નહીં આવતા મારી 1000 રૂપિયા નહીં હરે એમ નહીં બોલો. 1000 રૂપિયા નહીં હરે એમ નહીં બોલો. એમે તો તારા તો એટલે 1000 રૂપિયા તારું તોડવાના થાય એના કરતા જો પૂછીને માજી લે એટલે તમે 500 રૂપિયા આલશો નહીં હાલે? અમાર કઈ લેવું નહીં એમને એમ ઈ તો આઈ જાવ જો ને ભાઈ અત્યારે હોવા અટાણો હોવો તમે હોજેક ના આવો. એટલે આવજો ને પાકું ને? હો આવશે અહીંયા દાવશે તો એટલે કાકો ભત્રીજો બે આવજો પાછા. હા હા બે આવશે ને સારું ભૂરાભાઈ. હેડો હવે તાર. સારું તમે જોજો અમારે કે ફોટ નહીં ન કરતો શા મેલો તો ના ના અમાર કામ થઈ ગયું. અમાર કામ થઈ ગયું. આ ઉભે શું છાપા? જો કે ફોટ નહીં ભત્રી ફોન તો છે પણ પાવી નહીં લૂકવાનું. આવી નહીં 1000 રૂપિયા ના પાડી દીધી આપણે. 1000 રૂપિયો છે એમાં કઈ જાવ નહીં હુઈ જાવ ને તમે. કાકા હા તમારા પગમાં શું છે? શું છે હા પડ્યું પગમાં. કાકા મને ખબર પડી ગઈ ઓલા તાળું તોડાવા નતા આયા આ ગાજી નો મેલો આવ્યા હતા. કાપી નાખું મને તને ખબર તો હે ને કાજીનાની બીક બહુ લાગે કાકા કાપી નાખું કાપી આજા એનું મોટું અલગ કરી નાખું શરીરથી. એક ટેસ્કા ભેગું ઊંધું ના પાડું તો કેવાનું કાપો નથી તું લઈને એટલે કાપા કાપી નાખું કાપી તમારા માથે ઓલા મેળી જતા પણ નહીં મેલું હું એમ નથી એક કઈ કુવાડા ખાયજો. એટલે એ મારા પગ કાપા હે તારે તું મારા વગર કરીશું પગ કાપી પછી ઈ તો ઠોકે છે તો આનું દાંતેલું કાપી નાખું દાંતેલા હે. એ મૂર્ખા તારે તો મગજ છે કે નહીં તને તો આ ભણાયો પણ આટલું બુદ્ધિ નું હોય ને તો ધોકે લઈને આમ ના ઉડાડો બોલું ભાગવાના નથી આ કાચીંડો તું લઈ લે અલ્યા કરું હું તો જો નહીં કાકા હરી જો નહીં. એટલે એ મારા બેસણ ભાગી નાખ્યા એ મૂર્ખા તારે આ તો કાકા ગયા તો નહીં જેલમાં. એ કાકા જો જુઓ ના જીતો કાકા નહીં જીતો ઈ તો એટલે એ તારે મગજ છે કે નથી હા હોજી ગયા પગ એટલે આના પહેલે તને કીધું તું ધોકે આમ ઉલાડી મેલ તને ખબર તો હે ને મારી કે કાચિંડાની જેટલી બીક લાગે હે એમ તો તમારે એમ ક્યાં કે ધોકે નીલાડી મેં તઈ ધોકા મારે તો હીરો ને હીરો નહીં. હું છે ને ગામ આખામે કોઈ નહીં દિયા તો એક કે જા કાચિંડા હિન દિયો હું તાર કાચી હિન દિયો બાકી તો બીજાને હું ભમાઈ નાખું અરે હા પણ તોય તમને મેં બચાવ ખરા કે નહીં મને ઈ કહો. પણ આ મેલ્યો કે નહીં કાચિંડો ઈ કે મને એ નક્કી ઓલા ગફુરભાઈ નું કોમ હે. ગફુરભાઈ ના ભૂકા કાઢી નાખવા તો હે ને છોતરા બોલે નાખું હાય રે નું તાળું તોડાવા નહીં પણ એમનું આજે માથું ફોડી નાખું હું. મારા બેટા મારા એ હાડો જતી તમે હાડો તો મેં નહીં ખાય હવે વેર તો વાળું પડશે. લઈ લો તમે ધોકો લઈ લો ધોકો. હા હે ને ગપુરાન તો ભેષણ નાખો હાડો અને ઓલા ભૂર્યા તો મારો ભમાવો હાજી નાખું